Now let's start lesson number 5 from the first flight, the 100 dresses part 1. પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. Before you read, how do we judge the people around us? આપણે આજુબાજુના લોકોને કેવી રીતે જજ કરીએ? બહુ સારું દેખાતું હોય, સારું ડ્રેસિંગ કરેલું હોય તો આપણે એને વધારે રિસ્પેક્ટ આપીએ, રાઈટ? How do we judge the people around us? By their money, yes, wealth and possession? Or is there something of more enduring value to look for in a person? Enduring matlab everlasting, long lasting. Enduring value to look for in a person. The story is a sensitive account of how a poor young girl is judged by her classmate. A story koni chhe? The story is a sensitive account of, is a very sensitive matter ni story chhe of how a poor young girl, ek young girl chhe, she is very poor, is judged by her classmate. Suppose આપણા બી કોઈ classmate હોય અને નાસ્તામાં રોજ શાક રોટલી લાવતા હોય અને બીજા બહુ સારું લાવતા હોય, અથવા તો એની પાસે સારા શૂઝ નહીં હોય, એની પાસે સારા કપડાં ન હોય, એ અફોર્ડ ના કરી શકતા હોય બહુ બધું, તો આપણે એને અલગ રીતે જજ કરીએ. અને ક્લાસમાં કોઈ એક માણસ છે જેના પપ્પા રોજ એને ઓડી ગાડીમાં મૂકવા આવતા હોય, એની પાસે સારા કપડાં હોય, તો આપણે એને અલગ રીતે જજ કરીએ. ધીસ ઇઝ ધ હ્યુમન નેચર, રાઈટ? વેન્ડા પેટ્રોન્સ્કી, જે ગર્લનું નામ છે વેન્ડા પેટ્રોન્સ્કી, ઇઝ અ યંગ પોલિશ ગર્લ. પોલિશ મતલબ હુ લીવ ઇન અ પોલેન્ડ. ઓકે, જે પોલેન્ડ ઇઝ અ પાર્ટ ઓફ યુરોપ, જે જર્મની, યુરોપ, રાઈટ? તો એ પોલેન્ડથી હતી, પોલિશ ગર્લ, who goes to school with her American children in an American town. તો મતલબ એ પોલિશ હતી, યુરોપની હતી, તો અમેરિકા ક્યારે રીતે પહોંચી ગઈ? સો માઇટ બી દે માઇગ્રેટ ધેર. Yes, these other children see Venda are different in many ways. તો એ લોકો પોલેન્ડથી અમેરિકા ગયા હતા, ત્યાં બીજા એના co-classmates in America. At that place, her classmate find some differences in Venda. Can you guess how they treat with her? Read the information in the text below. Find out more about this community from encyclopedia on the internet. તમારે બી ઇન્ટરનેટ અથવા એન્સાઇક્લોપીડિયામાંથી જે ઇન્ફોર્મેશન છે ફાઇન્ડ કરવાની. The Polish American community in the United States, એટલે કે યુનાઇટેડ સ્ટેટની અંદર એક કોમ્યુનિટી છે પોલિશ અમેરિકન. ધ ફર્સ્ટ પોલિશ ઇમિગ્રન્ટ મતલબ તમને ખબર છે ઇમિગ્રન્ટ અને એમિગ્રન્ટ કોને કહેવાય ને ઇમિગ્રન્ટ કોને કહેવાય? ઇમિગ્રન્ટ છે, ઈથી શરૂ થાય. પેન આપો ને તમારી પાસે હોય તો. ઇમિગ્રન્ટ અને IMMIGRANT. જેમ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં કેમ આઈ અને ઈ આવે, રાઈટ? તો આઈ અને ઈ આવે. ઇમિગ્રન્ટ EMMI હોય ઇમિગ્રન્ટ, અને આ છે IMMI ઇમિગ્રન્ટ, રાઈટ? તો આપણે સપોઝ બહાર જઈએ તો એમની માટે શું કર્યું કહેવાય? અમેરિકામાં જઈએ તો આપણે એની અંદર ગયા, એટલે ઇમિગ્રન્ટ કહેવાય, પણ ઇન્ડિયા માટે આપણે એમિગ્રન્ટ કહેવાય. સમજમાં આવ્યું? The first Polish emigrant arrived in America in 1608, યાની 17th સેન્ચુરીના સ્ટાર્ટિંગમાં. But the largest wave of a Polish immigrant occurred in the early 20th century. Early 20th century એટલે 1910 something. When more than 1 million Poles मतलब Polish people, migrated in the United States. यानी 20th century ना starting में more than 1 million people migrate from Poland to America. The Polish states did not exist at that time.
હે ને? આ તો આ ક્યાં છે? 1918ની વાત છે, સ્ટાર્ટિંગમાં 1910ની વાત છે, કે જ્યારે અર્લી 20th સેન્ચુરીમાં, ત્યારે સ્ટાર્ટિંગમાં જેમ ઇન્ડિયામાં બી બહુ બધા સ્ટેટ હમણાં બન્યા ને, એવી રીતે જે બ્રિટિશ છે ને, મતલબ જે યુનાઇટેડ કિંગડમ છે, ત્યાં પણ પોલેન્ડ છે અલગ સ્ટેટ નહોતું. ત્યારે પોલેન્ડ છે એ એક્ઝિસ્ટ જ નહોતું કરતું. Polish state did not exist at that time, and the immigrant would identify according to their country of origin rather than ethnicity. એટલે કે ethnicity મતલબ the area from where they come. એ લોકો કયા એરિયામાંથી આવે છે એનાથી જ લોકો આઈડેન્ટિફાઈ થતા હતા. દે આર આઈડેન્ટિફાઈડ એઝ અ રશિયન પોલ, જર્મન પોલ, ઓસ્ટ્રિયન પોલ. વન ઓફ ધ મોસ્ટ નોટેબલ, જેલા ઇન્ટ્રોડક્શન છે એમાંથી બહુ ઓછા ક્વેશ્ચન્સ પૂછાય છે, આપણે ફટાફટ જોઈ લઈએ. વન ઓફ ધ મોસ્ટ નોટેબલ પોલિશ અમેરિકન કોમ્યુનિટી ઇન ધ શિકાગો એન્ડ ઇટ્સ સબઅર્બ્સ. સો શિકાગો ઇઝ સમટાઈમ કોલ્ડ એઝ અ સેકન્ડ લાર્જેસ્ટ પોલિશ સિટી. એટલે કે પોલેન્ડથી સૌથી વધારે લોકો, આપણે એમ નહીં કહેતા કે ઇન્ડિયાથી બધા લોકો ઇન્ડિયન જાય છે, ઇન્ડિયાથી જે બધા અમેરિકા જાય છે મોટે ભાગે ક્યાં રહેતા હોય? ન્યુયોર્કમાં રહેતા હોય, અથવા તો જે લોકો લંડન છે એ ક્યાં રહેતા હોય? તો કે વેમ્બલીમાં રહેતા હોય. એવું લાગે કે જાણે અમદાવાદ આવી ગયું, બધા બોર્ડ પણ ગુજરાતીમાં જ હોય. તો એવી રીતે પોલિશ લોકો મોટે ભાગે અમેરિકા જાય તો એ ત્યાં કેનેડામાં રહેતા હતા, સોરી શિકાગોમાં રહેતા હતા, કેનેડા કે શિકાગોમાં રહેતા હતા. So Chicago is sometimes called as the second largest Polish city in the world, next only Warsaw. Warsaw is the capital of Poland. The capital of Poland. Polish American were sometimes discriminate against in the United States. આજે પણ બધાને અમેરિકા જવાનો બહુ ખ્યાલ છે, પણ અમેરિકા બહુ ડિસ્ક્રિમિનેટ કરે છે પહેલાંના જમાનાથી. ફ્રોમ ધ બિગિનિંગ એ લોકો કલર ડિસ્ક્રિમિનેટ કરે છે, કાળિયા અને ધોળિયા વચ્ચે બહુ જ કલર ડિસ્ક્રિમિનેશન છે. હા, કેટલું બધું રાયોટ્સ થયા હતા એમાં. જે બ્લેક, હા, એના લીધે બહુ બધા રાયોટ્સ થયા હતા. અને આજે એનો જે ટ્રમ્પ છે ને એ જ રેસિસ્ટ છે. એને બસ અમેરિકાની અંદર ખાલી વ્હાઇટ પીપલ જ જોઈએ છે, બ્લેક પીપલ એને જોઈતા જ નથી. અથવા બ્રાઉન પીપલ, જેમ કે ઇન્ડિયન પીપલ એ બ્રાઉન પીપલ કહેવાય. તો બ્રાઉન અને બ્લેક પીપલ એને અમેરિકામાં જોતા જ નથી. કોઈ બી રીતે એ લોકો વિઝા રોકે છે, અથવા તો સ્ટુડન્ટને ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરે, રાઈટ? સમટાઈમ ડિસ્ક્રિમિનેટ. અને આજે પણ પોલિશ અમેરિકન જ્યારે હતા ત્યારે એ લોકોને, પોલિશ લોકોને અમેરિકામાં બહુ ડિસ્ક્રિમિનેટ કરતા હતા. એઝ દે વર આયરિશ, ઇટાલિયન એન્ડ જ્યુઝ. ચલો નીચેનું તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જે નથી કરતા. નાઉ લેટ્સ સ્ટાર્ટ લેસન. ચલો, ટુડે મંડે, મતલબ આજે પહેલો દિવસ, વીકનો ફર્સ્ટ ડે, મંડે. વેન્ડા પેટ્રોન્સ્કી વોઝ નોટ ઇન હર સીટ. આજે વેન્ડા નહોતી આવી ક્લાસમાં, સ્કૂલમાં. બટ નો બડી, નોટ ઇવન પેગી એન્ડ મેડલિન. પેડી અને મેડલિન છે એ એના જ ક્લાસની બે છોકરીઓ છે, પેડી એન્ડ મેડલિન. નો બડી, not the girl Madeline, the girls who started all the fun. એટલે કોણે એની મજાક ઉડાડવાની ચાલુ કરી હતી? એકચ્યુઅલી આ સ્ટોરી કેવી છે કે જ્યાં વેન્ડા જાય છે ને એની સાથે એના ક્લાસની અંદર બે છોકરીઓ જેનું નામ છે પેગી અને મેડલિન, અને એની સાથે બીજી બી ગર્લ્સ વેન્ડાની મજાક ઉડાવે છે, રાઈટ? તો નો બડી, not even Peggy and Madeline, then other girls who started all the fun, જેણે શરૂ કર્યું હતું ને એની મજાક ઉડાડવાનું, noticed her absence. કોઈએ એની એબ્સન્સ નોટિસ જ ના કરી કે આજે વેન્ડા નથી આવી ઓન મંડે. યુઝ્યુઅલી વેન્ડા સેટ in the seat next to the last seat in the last row of room 13. એટલે કે એના ક્લાસમાં રૂમ 13 એટલે 13નો રૂમ હતો, એટલે કે ક્લાસની અંદર 13 સ્ટુડન્ટ હતા. તો એ ક્યાં બેસતી હતી? લાસ્ટ રોની અંદર, કોર્નરની સીટ હોય ત્યાં. She sat in the corner of the room where the rough boys who did not make good marks sat. એ ક્યાં બેસતી હતી? એકચ્યુઅલી એ લાસ્ટ બેન્ચ પર બેસતી હતી
જનરલી બિસાઇડ્સ ધ રફ બોય, નોટી બોય, જે તોફાન કરવાવાળા છોકરાઓ છે એની બાજુમાં બેસતી હતી, જે એકચ્યુઅલી જનરલી એ છોકરાઓને કોઈ માર્ક્સ નહોતા આવતા એક્ઝામમાં. The corner of the room where there was most scuffling of the feet. Scuffling મતલબ noisy movement of the feet. આખો દિવસ પગ પછાડ્યા કરે, that is the scuffling of feet. કે એવી જગ્યાએ બેસતી હતી ને, that was most scuffling of the feet, most roar of laughter. આખો દિવસ જોર જોરથી હસ્યા કરતા. Where anything funny was said. જ્યારે ક્લાસમાં મેમ થોડું બી ફની કહે ને તો જોર જોરથી હસે. And most mud and dirt on the floor. यानी લાસ્ટ કોર્નર જ્યાં સૌથી વધારે મડ અને ડસ્ટ. Venda did not sit there because she was rough and noisy. હવે વેન્ડાનું કેરેક્ટર જ આપણને નથી ખબર. Why Venda sit at the last bench? She was rough and noisy. એ બીજા તોફાની છોકરા જેવી જ હતી એટલે એને ત્યાં મજા આવતી હતી એટલે ત્યાં બેસતી હતી. On the contrary, no. Contrary, on the opposite. She was very quiet and rarely said anything at all. She was so quiet. Quiet मतलब quiet હતી, શાંત હતી, and rarely say anything to all. એટલે કોઈની સાથે પણ વાત નહોતી કરતી. And nobody had ever heard her laugh out loud. એટલે કોઈ એને જોરથી હસતા બી નહોતી જોઈ. Sometimes she twisted her mouth into crook sort of smile. એટલે crooked મતલબ just crook small એટલે rough smile. એટલે મતલબ just a smile, little amount of your muscle of the cheek just to move. આને crook smile કહેવાય. She twisted her mouth into crooked sort of smile, but that was all. બસ એટલું જ, એનાથી વધારે ક્યારે હસતી નહોતી. The time when they thought, nobody knew exactly why Venda sat in their seat. કોઈને ખબર નહોતી કે કેમ વેન્ડા એવા તોફાની છોકરાઓની બાજુમાં ગંદી જગ્યામાં બેસતી હતી. Unless it was because she came all the way from the Boggins Heights and her feet were usually cracked with dry mud. કેમ એ ત્યાં બેસતી હતી? Unless it was because કદાચ એવું બી હોય કે she came all the way from the Boggins Height, કારણ કે એ ક્યાં રહેતી હતી? બોગિન્સ હાઇટમાં, જે બહુ દૂર હતું સ્કૂલથી અને એકદમ હાઇટવાળી જગ્યા પર હતું. અને ત્યાંથી ચાલીને આવે ને ત્યારે હર ફીટ વર્ડ યુઝવલી એટલે કે એના જે શૂઝ છે ને યુઝવલી ક્રેક્ડ વિથ ડ્રાય મડ. ક્રેક્ડ વિથ કવર્ડ વિથ, ક્રેક્ડ મીન્સ કવર્ડ વિથ અ ડ્રાય મડ. એટલે આમ તો ભીનું હોય પણ ત્યાંથી આવે ત્યાં સુધીમાં સુકાઈ જાય. એટલે કે આના આખા શૂઝ છે એકદમ ગંદા થાય. બટ no one really thought much about Venda Petronsky once she sat in the corner of the room. એક વખતે એની જગ્યા પર બેસી જાય એટલે કોઈ એના વિશે કોઈ વિચારે નહીં, બિકોઝ એ કંઈ બોલે નહીં, હસે નહીં, એટલે એ જાણે એબસેન્ટ છે ક્લાસમાં એવું ફીલ થાય. The time when they thought about Venda was outside the school hours. यानी गर्ल यानी two girls જે આપણે પાછળ પેગી અને મેડલિન. પેગી અને મેડલિન અને બીજી બધી ગર્લ્સ છે એ ખાલી વેન્ડા વિશે ક્યારે વિચારે? આફ્ટર સ્કૂલ આવર. At noon time when they were coming back to school or in the morning time before school began. જ્યારે કમિંગ બેક ફ્રોમ સ્કૂલ એટલે સ્કૂલેથી ઘરે જતા હોય ત્યારે અથવા તો સવારે સ્કૂલ જ્યારે શરૂ થાય ત્યારે એ લોકો વેન્ડા વિશે વિચારે. When group of 2 or 3 or even more એ લોકો શું કરતા? હવે એનું રેગિંગ કેવી રીતે કરતા એ બધા. ગ્રુપ ઓફ 2 or 3 or more would be talking and laughing on their way to schoolyard. Then sometime they waited for a Venda. અને કોઈક વખતે જ્યારે બધા ત્યારે ચાલીને જ સ્કૂલે જતા હોય ને જ્યારે ચાલતા સ્કૂલે જતા હોય તો રસ્તામાં કોર્નર જ્યાં પણ 4 રસ્તા આવે ત્યાં આગળ બધા ઊભા રહી જાય, વેઇટિંગ ફોર વેન્ડા ટુ હેવ ફન વિથ હર, એની મજાક ઉડાડવા માટે.
ધ નેક્સ્ટ ડે, અને આ બધું એનું જસ્ટ ઇન્ફોર્મેશન હતી, પણ આજે વનડે છે તો વેન્ડા ના આવી. ધ નેક્સ્ટ ડે ટ્યુઝડે, વેન્ડા વોઝ નોટ ઇન ધ સ્કૂલ, ટ્યુઝડે બી ના આવી either, and nobody noticed her absence again. કોઈને ખબર બી ના પડી, મંડે બી ના આવી, ટ્યુઝડે બી ના આવી. બટ ઓન વેનસડે પેગી એન્ડ મેડી, યાની મેડલિન ને મેડી કે, બટ ઓન વેનસડે પેગી એન્ડ મેડી who sat down front with the other children, એટલો મતલબ કે પેગી અને મેડી ક્યાં બેસતા હતા? સેટ ડાઉન ફ્રન્ટ, ફ્રન્ટ એટલે ફર્સ્ટ બેન્ચમાં બેસતા હતા. with other children who got good marks and who didn't track in a whole lot of mud. એનો જે ટ્રેક હતો, ટ્રેક એટલે રસ્તો જે હતો, એ નોટ ફ્રોમ ધ હોલ ફૂલ ઓફ મડ, એટલે કે એના ઘરથી સ્કૂલે આવવાનો જે રસ્તો હતો વોઝ કવર્ડ વિથ મડ, સો દે કેન સિટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ because their shoes are clean. Did notice that, એ લોકોએ આજે નોટિસ કર્યું, કોણે? પેગી અને મેડી. નોટિસ that Venda wasn't there. Peggy was the most popular girl in the school. હવે introduction આપે છે who is Peggy and who is Maddie. તો Peggy was the most popular girl in the school. She was pretty. She had many pretty clothes and her hair was curly. यानी એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે બહુ પ્રિટી છે, આખી સ્કૂલમાં ફેમસ છે, એન્ડ મેની પ્રિટી ક્લોથ્સ, એની પાસે બહુ બધા સારા સારા કપડાં છે, એન્ડ હર હેર વોઝ કર્લી. whereas મેડી વોઝ હર ક્લોઝેસ્ટ ફ્રેન્ડ, એની પેગીની જે ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હતી એ મેડી. The reason Peggy and Maddie noticed Venda's absence, બંને કેમ નોટિસ કર્યું કે આજે વેન્ડા નથી આવી? was because Venda had made them late to school. કારણ કે એના લીધે આજે લેટ થઈ ગયા હતા સ્કૂલે આવવામાં. કેમ લેટ થઈ ગયા હતા? They had waited for Venda to have some fun with her. એ લોકો હંમેશા રસ્તામાં એની રાહ જોઈને ચાર રસ્તા પર ઊભા રહેતા હતા ને કે વેન્ડા આવશે તો આપણે એની મજાક ઉડાવીશું. So today also, yani in Wednesday also, Peggy and Maddie waited for Venda, but Venda didn't come, so they become late for the school. એને વેઇટ ના કર્યું હોય ત્યારે, એટલે એને નોટિસ ના કર્યું. નોટિસ ના કરવું નો મતલબ નોટ મીન ધેટ દે ડોન્ટ નો. સમજમાં આવ્યું? They often waited for Venda Petronsky to have fun with her. Venda Petronsky, most of the children in the room 13 didn't have names like that. Yani she was Polish girl, so her name was Polish type. So Venda Petronsky is a somehow different name than the other children who are present in the class. So somehow different. They had names easy to say. यानी अमेरिकन नेम्स थोड़ा easy है, like Thomas, Smith, Alan, બધા easy है. There was one boy named Bounce, Willie Bounce. એટલે એ બી બાઉન્સ એવું કેવું નામ છે? એક છોકરો છે કે જેનું બી ડિફરન્ટ નેમ છે ક્લાસમાં, Willie Bounce. And the people thought that was funny. હા, અને લોકોને એવું લાગે કે બાઉન્સ ઇઝ અ વેરી ફની નેમ, but not funny in the same way that the Petronsky was. But Petronsky was the most funniest name in the class. Venda did not have any friends. અને વેન્ડાને કોઈ ફ્રેન્ડ જ નહોતા, બિચારી એકલી હતી. She came to school alone, એકલી સ્કૂલે આવતી, and went home alone. She always wore a faded blue dress. હંમેશા એક બ્લુ કલરનો ડ્રેસ પહેરે, એ બી ફેડ થઈ ગયેલો. ફેડ મતલબ ઝાંખો થઈ ગયેલો વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, બિકોઝ ઓફ વિયર એન્ડ ટીયર. બહુ ટાઈમથી એકનો એક ડ્રેસ પહેરે છે એટલે એ ઝાંખો થઈ ગયો હતો. દેટ ડિડન્ટ હેંગ રાઇટ. ડિડન્ટ હેંગ રાઇટનો મતલબ ડિડન્ટ ફિટ રાઇટ, એટલે હેંગિંગ નહોતું, એના બોડી પર પ્રોપરલી હેંગ નહોતું થતું, એટલે કે એ જે
ફેડ થઈ ગયેલો જે ડ્રેસ પહેરે છે એ બિલકુલ ફિટિંગમાં નહોતો. ઇટ વોઝ ક્લીન. હા, એ ક્લીન હતું, એની મમ્મી બરોબર એને સાફ કરીને રોજે ધોઈને તો આપતી હતી, બટ ઇટ લુક્ડ એઝ ધો ઇટ હેડ નેવર બીન આયરન્ડ પ્રોપરલી. પણ એવું લાગતું હતું કે આને ક્યારેય ઇસ્ત્રી કરેલી નથી, આયરન કરેલી નથી કોઈ દિવસ. શી ડિડન્ટ હેવ એની ફ્રેન્ડ્સ બટ અ લોટ ઓફ ગર્લ્સ ટોક ટુ હર. એની કોઈ ફ્રેન્ડ નહોતી પણ કેઝ્યુઅલી બધી છોકરીઓ એની જોડે વાતો તો કરતી હતી. સમટાઈમ્સ દે સરાઉન્ડેડ હર ઇન ધ સ્કૂલ યાર્ડ. એ ડિફરન્ટ હતી એટલે બધા એને એની આજુબાજુમાં ભેગા થઈ જતા હતા અને એને ક્વેશ્ચન્સ પૂછતા હતા. એન્ડ જનરલી ગર્લ્સ સરાઉન્ડ હર ઇન ધ સ્કૂલ યાર્ડ એઝ દે સ્ટૂડ વોચિંગ ધ લિટલ ગર્લ્સ પ્લે હોપસ્કોચ ઓન ધ વોન હાર્ડ ગ્રાઉન્ડ. વોન હાર્ડ ગ્રાઉન્ડ એટલે જે હોપસ્કોચ. હોપસ્કોચ એટલે કૂદી કૂદીને આપણે નહીં આમ નાખતા, આમ સર્કલ સર્કલ ડ્રો કરીએ અને આપણે કૂકડી નાખીએ પછી કૂદવાનું અને લેવાનું. દેટ ઇઝ ધ હોપસ્કોચ. એટલે કે કોઈ વખતે ધ અધર ગર્લ એલ્વેઝ વેન્ડા દે જસ્ટ સ્ટેન્ડ ઇન ધ પ્લે ગ્રાઉન્ડ એન્ડ વોચ ધ લિટલ ગર્લ. નાની નાની છોકરીઓ છે હોપસ્કોચ રમતી હોય એને જોતા. વેન્ડા, Peggy would say in the most courteous manner as though she were talking in Miss Mason. Courteous मतलब respectful. Vanda એટલે બહુ રિસ્પેક્ટથી કહે છે પેગી. વેન્ડા વુડ સે એટલે કે પેગીએ કેવી રીતે વેન્ડાને ઇન્ટ્રોડ્યુસ કર્યું, મતલબ એને એડ્રેસ કર્યું. મોસ્ટ રિસ્પેક્ટફુલ મેનર as though she was talking to Miss Mason. Miss Mason was a headmistress. એના ક્લાસ ટીચર હોય ને એની જોડે જે રીતે વાત કરે એટલા રિસ્પેક્ટથી પેગી, which is most beautiful girl, એણે વેન્ડાને બોલાવ્યું. વેન્ડા, she would say, giving one of her friends a nude. એને nude એટલે just a slight push. એટલે બહુ બધી ગર્લ્સ ભેગી થાય છે અને વેન્ડા પાસે જાય છે. વેન્ડા એવી રીતે કહીને એની બાજુવાળી જે છોકરી હોય એને કોણી મારે છે. લાઇટલી પુશ. ટેલ અસ, અમને કહેજો, હાઉ મેની ડ્રેસીસ ડીડ યુ હેવ હેંગિંગ અપ ઇન યોર ક્લોઝેટ. ક્લોઝેટ મતલબ તારા વોર્ડરોબની અંદર કેટલા ડ્રેસીસ છે અમને કહેતો, એને પૂછે છે. બિચારી એટલી ગરીબ છે, એને રોજે એકના એક ઘસાઈ ગયેલા કપડાં પહેરે છે અને તો બી એને પેગી પૂછે છે કે તારા વોર્ડરોબની અંદર કેટલા ડ્રેસીસ છે. 100. વેન્ડા વુડ સે, મારા ક્લોઝેટ્સની અંદર 100 ડ્રેસીસ છે. 100 exclaimed all the little girls incredulously, यानी surprisingly, showing unwillingly to believe, यानी unbelievable. And the little one would stop playing hopscotch and listen. અને પેલી નાની નાની છોકરીઓ હોપસ્કોચ રમતી રમતી બંધ થઈ જાય અને સાંભળવા મળે 100 ડ્રેસીસ છે એની પાસે. યા 100 ઓલ લાઇન અપ, બધા એકદમ લાઇનમાં ગોઠવેલા છે. સેડ વેન્ડા. દેન હર થીન લિપ્સ ડ્ર્યુ ટુગેધર ઇન સાયલન્સ. પછી એના જે લિપ્સ છે, થીન લિપ્સ છે, એ ડ્ર્યુ ક્લોઝર એટલે કે બંને ક્લોઝ આવી જાય એટલે કે એનું મોઢું બંધ થઈ જાય છે અને શી બીકમ સાયલન્ટ. જસ્ટ એવું કે છે, એને પૂછે કે તારા વોર્ડરોબની અંદર કેટલા ડ્રેસીસ છે, તો એવું કે છે 100 છે. વોટ આર ધે લાઈક? ઓલ સિલ્ક? આઈ બેટ, સેડ ધ પેગી. પેગી પાછી કે છે, તારી પાસે 100 ડ્રેસીસ છે તો બધા સિલ્કના હશે નહીં? શરત મારો બોલ, હે ને? તારી પાસે બધા સિલ્કના ડ્રેસીસ છે ને? યા ઓલ સિલ્ક, ઓલ કલર્સ. બધા સિલ્કના છે, બધા કલર્સના છે. વેલ્વેટના બી છે? એવું પૂછે છે પેગી. યા વેલ્વેટ ટુ, વેલ્વેટના બી છે. 100 ડ્રેસીસ. વેન્ડા વુડ રિપીટ stolidly એટલે મતલબ નોટ શોઈંગ એની ફિલિંગ. કોઈ ફિલિંગ સાથે એમ કે રિપીટ કરે છે, હા મારી પાસે 100 ડ્રેસીસ છે. ઓલ લાઇન અપ in my closet, यानी all line up यानी they are just hanging in the line માં હેંગ કરે છે. then they would let her go, અને એને પછી જવા દેતા, ભાઈ જા તારું રેગિંગ પતી ગયું, whatever. and then before
she would gone very far, હજી બહુ not gone very far, બહુ દૂર બી ના ગઈ હોય, ત્યાં જ. They couldn't help bursting into shrieks and peals of laughter. Shrieks and peals of laughter यानी મોટી મોટીથી હસવા લાગે એની મજાક ઉડાવીને. Shrieks and peals of the laughter મતલબ loudly they start laughing. 100 dresses, જોને કેવા ફેંકા મારે છે. 100 dresses, obviously only dress, એની પાસે 100 dresses છે. Then only dress Venda had was the blue one she wore every day. એની પાસે 100 dresses છે તો એ તો રોજે એકનું એક ડ્રેસ પહેરીને આવે છે, બ્લુ ડ્રેસ. So why did she say she had 100? What a story. શું સ્ટોરી છે? પછી બીજા દિવસે ઊભી રાખે અને પૂછે, how many shoes did you say you had? તારી પાસે કેટલા શૂઝ છે? 60 pair. All line up in my closet. અને એ પણ એકદમ લાઇનમાં મારા ક્લોઝેટની અંદર, મારા વોર્ડરોબની અંદર ગોઠવીને મૂકેલા છે. Cries of exaggerated politeness greeted this all alike. Exaggerated મતલબ extra politeness થી પૂછે છે. બધા સરખા જ છે? કોણ પૂછે છે? પેગી. Oh no, every pair is different, all colors, all line up. ના બધી પેર અલગ છે, બધાના કલર્સ અલગ છે અને all line up. Peggy, who had thought of this game, હવે આ ગેમની શરૂઆત જ કોણે કરી હતી? પેગીએ કરી હતી. એન્ડ મેડી, પેગી અને મેડી બંને કરી હતી. હર ઇનસેપરેબલ ફ્રેન્ડ, અને પેગી અને મેડી મેગી ખાવાની મેગી નથી. પેગી એન્ડ મેડી આર ઇનસેપરેબલ ફ્રેન્ડ વર ઓલવેઝ ધ લાસ્ટ ટુ લીવ. હંમેશા સ્કૂલેથી જ્યારે છૂટે અને સ્કૂલમાંથી એ છેલ્લે જાય. ફાઇનલી વેન્ડા વુડ મૂવ અપ ધ સ્ટ્રીટ, અને આ બધું ક્વેશ્ચન પૂછે પતી જાય એટલે વેન્ડા છે એ સ્ટ્રીટમાં એકલી ચાલતી થઈ જાય. Her eyes dull and her mouth closed and hitching her left shoulder every now and then in a funny way. સમજ મેં? વેન્ડા છે એ એનો રસ્તો ચાલવા લાગે, મતલબ, અને જે પેગી અને મેડી છે એ ત્યાં જ ઊભા રહી અને એની મજાક ઉડાવતા રહે. અને એ કેવી રીતે ચાલે છે? વિથ અ ડલ આઈ, માઉથ ક્લોઝ, હિચિંગ મતલબ મૂવિંગ. હર લેફ્ટ શોલ્ડર, એનો લેફ્ટ શોલ્ડર છે એ મૂવ કરે. કેમ? બિકોઝ માઇટ બી હર ક્લોથિસ વોઝ નોટ ફિટેડ વેલ, સો એને લૂઝ થતો હોય અથવા તો એના શોલ્ડર પરથી ઉતરી જતો હોય એ ડ્રેસ, એટલે એને ઓકેશનલી એને હિચિંગ કરે છે, એટલે એ એના જે લેફ્ટ શોલ્ડર છે એને ઉપર નીચે કરે છે. એવરી નાવ એન્ડ ધેન એટલે વારે વારે. ઇન અ ફની વે, because she had finishing the walk to school alone. Now Peggy was not really cruel. આપણે એમ કે પેગી બહુ ખરાબ હશે, પણ actually Peggy was not cruel. She protected small children from the bullies. જે bullies હોય ને, bullies એટલે bully કરે ને, bully કરે એટલે શું કહેવાય? પાવર બતાવો. યસ. અથવા તો બુલી કોને કહેવાય? એક જ છોકરાને એકલું પાડે અને 4-5 છોકરાઓ ભેગા થઈને મારે, તેને બુલી કર્યું કહેવાય. સમજમાં આવ્યું? તો હંમેશા નાના છોકરાઓને કોઈ મોટા છોકરા બુલી કરતા હોય ને તો આ પેગી હંમેશા નાના છોકરાને બચાવતી. ઓલવેઝ સેવ ધ લિટલ ચિલ્ડ્રન ફ્રોમ bullies, and she cried for hours if she saw an animal mistreated. અથવા કોઈ એનિમલને કોઈ મારે તો cry for hours. and she was very good at heart. એટલે એવું નથી કે પેગી બહુ ખરાબ છે અને એને વેન્ડાની મજાક ઉડાવે છે. If anyone had said to her, don't you think that is a cruel way to treat Venda? કોઈ એને કહે, if એટલે જો એને કોઈ જઈને એવું કહે કે ડોન્ટ યુ થિંક, તને એવું નથી લાગતું પેગી કે that what are you doing with the Venda is a cruel way?
એ બરોબર નથી. Then she would have been very surprised. કોઈ એને કીધું બી હશે નહીં, કોઈ એને જો કહે તો she would એટલે શાયદથી ને સરપ્રાઈઝ થશે કે હું ક્રુઅલ છું. ના, એ છોકરી લાયર છે. ક્રુઅલ? ના, આઈ એમ નોટ ક્રુઅલ. Why did the girl say she had 100 dresses? Anybody could tell that was a lie. તો પછી એ છોકરી તો જૂઠી છે, હું ક્રુઅલ નથી. Why did she want to be lie? કેમ એ જૂઠું બોલે છે? And she wasn't just an ordinary person. Else, why did she have a name like that? તેનું નામ કેમ અલગ છે? Right? Anyway, they never made her cry. હા, પણ એમને ક્યારે એને રડાવી નહોતી. એને હેરાન કરતા હતા પણ એને એમ રોડાઈ નહોતી, એટલું હેરાન નહોતું કર્યું. As for મેડીની વાત કરીએ, હવે મેડીની વાત છે. This business of asking Wenda every day how many dresses and how many hats, ને જે બી બિઝનેસ હતો, એવરીડે બિઝનેસ યાની એવરીડે ટાસ્ક ઓફ આસ્કિંગ વેન્ડા જ્યારે પણ આવે એને રોજે પૂછવાનું, હે તારી પાસે કેટલા ડ્રેસ છે, કેટલી હેડ છે, કેટલા શૂઝ છે, રોજે અલગ અલગ પૂછવાનું. એન્ડ હાઉ મેની ધીસ એન્ડ હાઉ મેની ધેટ. શી વોઝ બોધરિંગ હર, જેનાથી એને બોધર થતું હતું, પરેશાની થતી હતી. વોઝ નોટ ફિલિંગ ગુડ. બોધર્ડ થવું મતલબ જેને હેરાન કરવું. અલગ અલગ એવા ક્વેશ્ચન્સ છે જેનાથી વેન્ડા બોધર થતી હતી. મેડી વોઝ પુઅર હરસેલ્ફ. મેડી બી પોતે એક પુઅર ગર્લ હતી, લાઈક વેન્ડા. શી યુઝ્યુઅલી વોર સમબડીઝ હેન્ડ મી ડાઉન ક્લોથ્સ. હેન્ડ મી ડાઉન ક્લોથ્સ મતલબ ડોનેટેડ ક્લોથ્સ, બીજાના જૂના કપડાં. હેન્ડ મી ડાઉન ક્લોથ્સ મતલબ હંમેશા મેડી છે બીજાના જૂના કપડાં પહેરતી હોય છે. Thanks goodness she did not live up on Bogin's height. હા, એક થેન્ક્સ ગુડનેસ છે, એક સારી વાત છે કે જે વેન્ડાની જેમ બોગિન્સ હાઇટમાં નથી રહેતી કે જ્યાંથી આવે તો એના શૂઝ પણ ખરાબ થઈ જાય. ઓર હેવ અ ફની નેમ, અને વેન્ડાની જેમ એનું ફની નેમ બી નથી, પણ વેન્ડાની જેમ ગરીબ છે. Sometime when Peggy was asking Wenda, એટલે કે કોઈક વખતે પેગી છે એ વેન્ડાને અલગ અલગ ક્વેશ્ચન પૂછે ને કે તારે કેટલા ડ્રેસીસ છે, તારી પાસે કેટલા શૂઝ છે. Those question in that mocking polite voice. Mocking મતલબ joking polite voice એટલે પોલાઇટલી કે એકદમ શાંતિથી કે પણ સામેવાળાનું આમ બ્લડ બોઇલ થઈ જાય એવી રીતે કે. મેડી ફેલ્ટ, હંમેશા મેડીને એવું ફીલ થતું હતું, એમ્બ્રેસ્ડ, શરમ આવતી હતી કે વી આર નોટ ડુઈંગ રાઇટ. એમ્બ્રેસ્ડ એન્ડ સ્ટડીડ ધ માર્બલ ઇન ધ પામ ઓફ હર હેન્ડ. અને એના હાથમાં માર્બલ હોય તો એને પ્લે કરવા લાગે, ત્યાં એનું ધ્યાન ના રાખે કે પેગી એની મજાક ઉડાવે છે. એન્ડ સ્ટડીડ ધ માર્બલ ઇન ધ પામ ઓફ હર હેન્ડ, rolling them round and saying nothing herself. Not that she felt sorry for Wenda. Exactly. અને ત્યારે એને not that she felt sorry for Wenda, અને હંમેશા એને વેન્ડા માટે સોરી ફીલ બી થતું હતું કે actually Peggy is not doing good with Wenda. Exactly. She would never have paid any attention to Wenda if Peggy hadn't invented the dress game. એટલે કે પેગીએ જો આ ડ્રેસની ગેમ ઇન્વેન્ટ ના કરી હોત ને તો વેન્ડાને કોઈ અટેન્શન બી ના આપ્યું હોત. બટ સપોઝ પેગી એન્ડ અધર્સ સ્ટાર્ટેડ ઇન ઓન હર નેક્સ્ટ. સમજમાં? એ પોતે એવું વિચારે છે કે હું બી ગરીબ છું. Peggy and other girls if started the same game on her મતલબ મેડી. આ જ ગેમ છે મેડીની સાથે જ રમવા લાગે તો મેડીને કેવું ફીલ થાય? She wasn't as poor as Wenda
એ વેન્ડા જેટલી પુઅર નથી. પરહેપ્સ શાયદથી, બટ શી વોઝ પુઅર. હા, પણ પુઅર તો છે. Of course, she would have more sense than to say she had 100 dresses. Of course, she would have more sense than to say she had 100 dresses. Still, she would not like for them to begin on her. સમજમાં આવ્યું? એવું કહે છે કે મારી બી સાથે આવી ગેમ રમે પેગી અને બીજી ગર્લ્સ, તો શી વુડ હેવ મોર સેન્સ દેન ટુ સે. એવું ના કે મારી પાસે 100 ડ્રેસીસ છે. એની પાસે એટલી તો સેન્સ છે કે હું એવું નહીં બોલું કે મારી પાસે 100 ડ્રેસીસ છે. શી વિસ્ડ પેગી વુડ સ્ટોપ ટીઝિંગ વેન્ડા પેટ્રોન્સ્કી. એટલે જે મેડી છે એવું વિશ કરે છે કે પેગી આ બધું બંધ કરી દે, વેન્ડાને ટીઝિંગ કરવાનું, એને હેરાન કરવાનું બંધ કરી દે. બટ ટુડે એટલે આજે કયો ડે થયો? વેનસડે. હા, વેનસડે. આજે એ લોકોને લેટ થઈ ગયું હતું ને. યસ. ટુડે, ઇવન ધો દે હેડ બીન લેટ ટુ સ્કૂલ, Maddie was glad she had not had to make fun of Venda. આજે લોકોનું મોડું થઈ ગયું હતું, પણ એ અંદરથી ખુશ હતી કે સારું થયું વેન્ડા ના મળીને અમે એને હેરાન નહીં કર્યું. કારણ કે અંદરથી એ બહુ ખરાબ ફીલ કરતી હતી મેડી જ્યારે વેન્ડાને ટીઝ કરતું કોઈ, રાઈટ? શી વર્કડ હર અરિથમેટિક પ્રોબ્લેમ એબ્સન્ટ માઇન્ડેડલી 8 times 8. અને એનું એરિથમેટિક સમ કરવા લાગી 8 times 8. મતલબ તમે સમ બી કરતા હોય ને તમારું માઇન્ડ બી ત્યાં ના હોય. લેટ્સ સી. શી વિસ્ડ શી હેડ ધ નર્વ ટુ રાઇટ પેગી અ નોટ. એટલે એ એરિથમેટિકના નોટ મતલબ સમ કરતી હતી, પણ એનું નર્વ મતલબ માઇન્ડ, એને માઇન્ડમાં એવું વિચારતી હતી કે હું પેગીને એક નોટ લખું. નર્વ મતલબ થિંક ટુ રાઇટ. અહીંયા નવનો મતલબ બ્રેન થાય, પણ બ્રેન નહીં, અહીંયા થિંક થાય. થિંક ટુ રાઇટ પેગી અ નોટ બિકોઝ શી ન્યૂ શી નેવર વુડ હેવ ધ કરેજ ટુ સ્પીક રાઇટ આઉટ ટુ પેગી. કારણ કે પેગી બહુ પૈસાવાળી બી છે, દેખાવમાં બી સારી છે, આખી સ્કૂલમાં ફેમસ છે. તો એવું કહે છે આઈ ડોન્ટ હેવ સચ કરેજ ટુ સે સમથિંગ ઓન ફેસ ટુ ફેસ. એવું કહે છે હું એના ફેસ ટુ ફેસ એને કંઈ નહીં કહી શકું, તો હું એને નોટ્સ લખું અને એને કહું કે આપણે વેન્ડાને હવે હેરાન નહીં કરીએ. To say, hey Peg, let's stop asking Venda how many dresses she has. ચલો આપણે બંધ કરી દઈએ વેન્ડાને આ બધા ક્વેશ્ચન્સ પૂછવાની. When she finished her arithmetic, she did start note to Peggy. હા, હમણાં વિચાર્યું કે હા હું પેગીને નોટ લખીશ, અને જેવો એને એરિથમેટિકનો સમ કમ્પ્લીટ કર્યો, she started writing note to Peggy. Suddenly she paused and shuddered. Pause and shuddered નો મતલબ રોકાઈ ગઈ. She pictured herself in the schoolyard, a new target for Peggy and the girls. અને પિક્ચરાઇઝેશન થયું, ઇમેજિન થયું કે ન્યૂ ટાર્ગેટ ઓફ પેગી એન્ડ અધર ગર્લ ઇઝ મી, યાની મેડી. જો હું એને લખીશ તો એ મારા પર ગુસ્સે થઈ જશે અને પછી મારી મજાક ઉડાવવાની સ્ટાર્ટ કરી દેશે. Imagine. Peggy might ask her where she got the dresses that she had on. અને કદાચ મેડીને પેગી ક્વેશ્ચન પૂછશે કે આજે તે કપડાં પહેર્યા છે એ ક્યાંથી લાવી છે, કોના છે? And the Maddie would have to say that it was one of Peggy's old one. અને કોના કપડાં પહેરતી હતી મેડી? પેગીના જ કપડાં પહેરતી હતી. And she would have to give the answer that this clothes is old one of Peggy's clothes. That Maddie's mother had tried to discuss, એટલે કે જે એમાં મેડીની મમ્મીએ ટ્રાય કરી છે ડિસ્કસ કરવાની. ડિસ્ગાઇઝ મતલબ એને ચેન્જ કરવાની, છુપાવવાની ટ્રાય કરી છે કે આ જૂના કપડાં નથી. with new trimmings. ટ્રિમિંગ્સ મતલબ ટ્રીમ કરવું, મતલબ આપણે નહીં, ચેન્જીસ, લિટલ ચેન્જીસ, નાના નાના ચેન્જીસ કરીને
એવી ટ્રાય કરી છે કે આ કપડાં પેગીના નથી. સો નો વન ઇન ધ રૂમ 13 વુડ રેકોગ્નાઇઝ ઇટ. એટલે કે 13નો જે રૂમ હતો એમાંથી કોઈને રેકોગ્નાઇઝ ના કરી શકે કે આ જૂના કપડાં છે. ઇફ ઓનલી પેગી વુડ ડિસાઇડ of her own accord to stop having fun with the Venda. ખાલી પેગી ઓન એ પોતે જ ડિસાઇડ કરી શકે, જાતે એને મનથી થાય ત્યારે જ એ વેન્ડાની ફન કરવાનું બંધ થાય. ઓ વેલ, મેડી રેન હર હેન્ડ થ્રુ હર શોર્ટ બ્લોન્ડ હેર એઝ થોટ ટુ પુશ ધ અનકમ્ફર્ટેબલ થોટ્સ અવે. એટલે કે અનકમ્ફર્ટેબલ થોટ્સ એટલે કે એના માઇન્ડમાં જે બધા વિચારો આવે છે ને કે હું આ નોટ્સ જો પેગીને આપીશ તો પેગી પણ મારી મજાક ઉડાવવા લાગશે, ધસ અનકમ્ફર્ટેબલ થોટ્સને ડ્રો અવે એટલે એને દૂર ભગાડવા માટે શું કરે છે? મેડી રેન હર હેન્ડ, એનો જે હાથ છે ને એ ક્યાં ફેરવ્યો? એને બ્લોન્ડ હેર, બ્લોન્ડ એટલે ટૂંકા ટૂંકા જે વાળ છે એની અંદર એનો હાથ ફેરવીને બધા વિચારોને દૂર કરવાની ટ્રાય કરે છે, અનકમ્ફર્ટેબલ થોટ્સ અવે. What difference did it make? શું ફરક પડશે? Slowly Maddie tore into bits the notes she had started. એણે જે નોટ્સ લખવાની જે સ્ટાર્ટ કરી હતી, થોડું લખ્યું હતું, એ નોટ્સ પાડીને બિટ્સ એની નાના નાના પીસ કરી દીધા. She was Peggy's best friend and Peggy was the best liked girl in the whole room. And Peggy would not possibly do anything that was really wrong, she thought. હવે પાછા પોઝિટિવ વિચારો લાવે છે કે ના ભાઈ પેગી જે કરે ને બરોબર કરે, પોસિબલી શી ઇઝ નેવર રોંગ, એ ક્યારે રોંગ ના હોય. એઝ ફોર વેન્ડા, શી વોઝ જસ્ટ સમ ગર્લ હુ લિવ્ડ અપોન બોગિન્સ હાઇટ. એટલે વેન્ડા એ શું કહે છે? શી વોઝ જસ્ટ સમ ગર્લ, બહુ ઓછી ગર્લ છે કે જ્યાં બોગિન્સ હાઇટ પર રહે છે, કે ત્યાં બહુ ગરીબ લોકો રહેતા હોય, રાઈટ, જે સારા રસ્તા નથી. એન્ડ સ્ટૂડ અલોન ઇન ધ સ્કૂલ યાર્ડ. શી સ્કેર્સલી એવર સેડ એનીથિંગ ટુ એનીબડી. શી સ્કેર્સલી મતલબ હાર્ડલી સે એનીથિંગ ટુ એનીબડી, એટલે એણે ક્યારેય કશું બોલી નથી આજ દિવસ સુધી કોઈની સાથે. The only time she talked was in the schoolyard about her 100 dresses. ક્યારે વાત કરે? જ્યારે એને 100 ડ્રેસીસની વાત આવે ત્યારે. Maddie remembered her telling about one of her dresses. હા, મેડીને યાદ છે કે એક વખત વેન્ડા છે ને વન ઓફ ધ ડ્રેસીસની વાત કરતી હતી. That was the pale blue with the colored trimmings. એ કેવા કલરનો છે? પેલ બ્લુ કલરનો છે with a colored trimming. ટ્રિમિંગ એટલે એમાં ડિફરન્સીસ છે, નાના નાના ડેકોરેશન્સ છે. એન્ડ શી રિમેમ્બર્ડ અબાઉટ દેટ વોઝ બ્રિલિયન્ટ જંગલ ગ્રીન વિથ અ રેડ સેશ. અને એક બીજો પણ ડ્રેસની વાત છે, એને યાદ આવી કે બીજો એક ડ્રેસ હતો, એક બ્રિલિયન્ટ ગ્રીન, જંગલ ગ્રીન. જંગલ એટલે જંગલમાં કેવું ગ્રીન ગ્રીન કલર હોય, એટલે એકદમ ગ્રીન કલર. યુ વુડ લુક લાઈક ક્રિસમસ ટ્રી ઇન દેટ. તો છોકરીઓ એની મજાક ઉડાવે છે કે ભાઈ એટલું ગ્રીન કલરમાં તો તું ક્રિસમસ ટ્રી જેવી લાગીશ. The girl had said in a pretended admiration. Admiration મતલબ વખાણ કરવા. Say something good about. That is admiration. Pretend મતલબ you feel. pretend કરવું, it's a not real. અહીંયા છે ને not real. રિયલીમાં વખાણ નહોતા કરતા, પણ વખાણ કરતા હોય એવું દેખાવતા હતા. Thinking about Vanda and her 100 dresses all lined up in the closet, Maddie began to wonder who was going to win the drawing and coloring contest. હવે બીજી અત્યારે વેન્ડા છે, ક્લાસમાં છે, એરિથમેટિકના સમ કરે છે. થોડી વાર એવું થાય છે કે હું પેગીને લેટર લખું, પછી થોડી વાર વેન્ડાના વિચારો આવે છે, પછી એને પાછો નવા વિચારો આવે છે કે હા ભાઈ કલરિંગ કોન્ટેસ્ટમાં અને ડ્રોઈંગ કોન્ટેસ્ટમાં આ વખતે કોણ જીતશે. For girls, this contest consisted of designing dresses, and for boys, આ વખતે ગર્લ્સ માટે શું કોન્ટેસ્ટ હતી? ડ્રેસને ડિઝાઇન કરવાની. And for boys of designing motorboats, probably Peggy would win the girls medal. ગર્લ્સની અંદર પેગી જીતશે. Peggy drew better than anyone else in the room. પેગી બહુ મસ્ત ડ્રોઈંગ કરે છે. At least
That's what everybody thought. અને બધા એવું જ વિચારે છે. She could copy a picture in a magazine or some film star had so that you could almost tell who it was. Who it was. એટલે કે કોઈ પણ ફિલ્મ સ્ટાર છે એનો ફેસ છે ને એવી રીતે ડ્રો કરી દે કે it is manageable said that you can say who it was. તમને અમિતાભ બચ્ચન ડ્રો કરવાનું કહે ને તમે ડ્રો કરો તો કોઈ તો કે અમિતાભ બચ્ચન ડ્રો કર્યો છે, રાઈટ. એટલે એનું ડ્રોઈંગ એટલું સારું હતું કે એ કોઈ પણ ફિલ્મ સ્ટારને શો એનો હેડ છે, એનું માથું જે ડ્રો કરે તો એનીવન કેન સે હુ ઇટ વોઝ. ઇન શોર્ટ, this shows that she was good at drawing. Oh, Maddie was sure Peggy would win. Maddie was sure. Maddie તો sure હતી કે આ વખતે તો Peggy જ જીતશે. Well, tomorrow the teacher was going to announce the winner, then they would know. The next day it was drizzling. Drizzling मतलब little shower of rain. બહુ ઝીણો વરસાદ પડતો હતો. Maddie and Peggy hurried to school under Peggy's umbrella. Peggy એ તો પૈસાવાળી હતી, એ પાસે પૈસા હતો તો એની પાસે અમ્બ્રેલા બી હતી, એટલે કે અંડર Peggy's umbrella. Naturally, on a day like this, they didn't wait for Wanda Petronsky on the corner of Olive Street. એ લોકો ક્યાં એની ટીઝ કરતા હતા, મજાક ઉડાવતા, ઓલિવર સ્ટ્રીટમાં ઊભા રહેતા અને એની વેઇટ કરતા હતા. આજે લોકોએ વેઇટ નહીં કરી. That far away under the railroad track and up the hill. અને ક્યાં હતું? અંડર ધ રેલવે ટ્રેક. ત્યાંની આગળ જઈએ તો રેલવે ટ્રેક આવે અને એની બી ફાર અવે જાય તો બોગિન્સ હિલ આવે. મતલબ એ એવું કહે છે કે એના જે વેન્ડા જ્યાંથી નીકળે છે ત્યાંથી જે ઓલિવર્સ સ્ટ્રીટ છે બહુ દૂર હતી. મતલબ એનું સ્કૂલથી એનું ઘર બહુ દૂર હતું, ઇન શોર્ટ. એનીવે, they were not taking chance on being late that today. આજે એ લોકો ચાન્સ લેવા નહોતા માંગતા કે they become late today because today is the announcement of the result of drawing competition, because today was an important. Do you think Miss Mashon will announce the winners today? asked Peggy. તને ખબર છે આજે તો અનાઉન્સમેન્ટ થવાનું છે વિનરનું? Peggy કહે છે. Oh, I hope so. The minute we get in, said Maddie. Of course, you will win, Peg. હા, 1 મિનિટમાં જ ખબર પડી જશે અંદર જઈએ એટલે જ રૂમની અંદર. અને ઓફકોર્સ યુ વિલ વિન, પેગ. હોપ સો. જોઈએ કોણ જીતે છે, સેડ ધ પેગી eagerly. The minute they entered the classroom, એક જ મિનિટમાં એ લોકો ક્લાસરૂમની અંદર એન્ટર થયા. They stopped short and gasped. શોર્ટ એટલે અંદર જઈને જ એ લોકો ત્યાં જ ઊભા રહી ગયા. ગેસ મતલબ સરપ્રાઈઝ. ગેસનો મતલબ મોઢું ખુલ્લું રહી જવું ને. આપણે બહુ સરપ્રાઈઝ હોય એટલે ઓ માં. યસ, ગેસ્પ. There were drawing all over the room. આખી રૂમમાં ડ્રોઈંગ હતા. On every ledge and window sill. બધી લેજ પર. લેજ મતલબ and window sill. એજ નથી, લેજ છે. લેજ and window sills એટલે બાઉન્ડ્રી, બોર્ડર, વિન્ડો સિલ એન્ડ ડેઝલિંગ કલર્સ એન્ડ બ્રિલિયન્ટ. અને બધા પ્રિન્ટિંગ કેવા હતા? ડેઝલિંગ કલર એન્ડ બ્રિલિયન્ટ કલર. લેવિશ ડિઝાઇન યાની રિચ ડિઝાઇન યાની મોડર્ન ડિઝાઇન એન્ડ ઓલ ડ્રોન ઓન ધ ગ્રેટ શીટ ઓફ રેપિંગ પેપર. ગ્રેટ શીટ, ગ્રેટ એટલે બહુ મોટી શીટ હતી રેપ કરવાની, કારણ કે શી વોઝ નોટ સો રીચ દેટ શી હેઝ ગુડ ક્વોલિટી ઓફ ડ્રોઈંગ પેપર. તો બહુ મોટી શીટ હતી રેપિંગની, એની પર એને ડ્રો કર્યું હતું. There must have been 100 of them all line up. અને કેટલા હશે? 100. અને all line up અને બધા ડ્રેસીસ જાણે એક લાઈનમાં ડ્રો કરેલા હતા. This must be the drawing for the contest. They were, and yes they were. Everybody stopped and whistled or murmured admiringly. ત્યાં આગળ સ્ટોપ થઈ ગયા. વાવ, એકદમ આમ બહુ સરસ હોય એટલે વિસલ કરે, રાઈટ. As soon as the class had assembled
આખો ક્લાસ એસેમ્બલ્ડ થઈ ગયો, યાની ભેગો થઈ ગયો. મિસ મેશન announced the winner. Jack Bagels had won for the boys, and she said, and his design for the outboard motor was an exhibition in room number 12. જે લોકો એને જે પણ મોટર બોટનું જે પણ મોડલ ડ્રો કર્યું છે, જેને જોવું હોય રૂમ નંબર 12માં જઈને જોઈ શકે, along with the sketches by the other boys. And for the girls, she said, although just one or two sketches were submitted by મોસ્ટલી બધાએ કોમ્પિટિશનમાં એક કે બે સ્કેચ સબમિટ કર્યા છે, એક કે બે ડ્રોઈંગ્સ સબમિટ કર્યા છે, પણ એક ગર્લ છે, one girl, and room number 13 should be proud of her. This one girl actually drew 100 designs, and all different and all beautiful, and in the opinion of the judges, any one of the drawing, any 100 drawings છે એમાંથી કોઈ બી એક ડ્રોઈંગ ઉઠાવીને લઈ લો તો બી is worthy of winning the prize. I am very happy to say that the Wenda Petronsky is the winner of the girls medal. Unfortunately, Wenda has been absent from the school. આજે આવી નથી unfortunately for some days, અને થોડા દિવસથી બી નથી આવતી, and is not here to receive the applaud that is due to her. અહીંયા જે લાઉડ અપ્લોડ છે, અપ્લોડ યાની તાળીઓનો અવાજ છે, યાની later us hope she will be back tomorrow, એટલે કદાચ કાલે આવે. Now class, હવે આખા ક્લાસને એડ્રેસ કરે છે. You may file around the room, યાની you may move around the room, તમે આખી રૂમમાં ફરીને જોઈ લો. Quietly and look at her exquisite drawing. Exquisite is a very beautiful, extremely beautiful drawing. The children burst into applause, loud applause. એટલે બધા children છે એ clap કરે છે, and even the boys were glad to have a chance to stamp on the floor. અને છોકરાઓ તો શું કરે, કંઈક એક્સ્ટ્રા જ કરે, એને લોકોને એક ચાન્સ મળી ગયો એમના જે ફૂટ છે એને જોર જોરથી નીચે પછાડવાનો. Put their fingers in their mouths and whistle. They were not interested in the dresses. ભલે ને though they were not interested in the dresses, એમને ડ્રેસીસમાં ઇન્ટરેસ્ટ નહોતો એટલે એ લોકો વિસલ બી મારવા લાગ્યા. Look back, whispered Maddie. મેડી કહે છે, back, જો, that's blue one she told us about. આપણને બ્લુ વન એક ડ્રેસની, એને બે ડ્રેસની વાત કરી હતી કે મારી પાસે આવા ડ્રેસ છે, ગ્રીન અને બ્લુ. Isn't it beautiful? Yes, said Peggy. હા, બહુ બ્યુટીફુલ છે. And here is that green one. અને આ પેલું ગ્રીન વન છે, આપણે જંગલ ગ્રીન કલરની વાત કરી હતી. બોય મતલબ અહીંયા કોઈ બોયની વાત નથી, બોયનો મતલબ થાય સરપ્રાઈઝ. And I thought I could draw. અને હું એવું વિચારતી હતી કે આઈ ઓનલી કુડ ડ્રો. અહીંયા ઓનલી વર્ડ યુઝ કરો તો એનો મતલબ શું થાય કે હું એવું વિચારતી હતી કે હું જ સારા ડ્રોઈંગ કરી શકું, પણ એકચ્યુઅલી someone can also draw better than me, right?